વિષ્ણુને મળવા માટે યમરાજા સાહેબ આવે છે, એના જે કઈ કક્ષ હોય, દરબાર, ઓફિસ વગેરે, અને જેવા યમરાજા આવે એટલે ભગવાન વિષ્ણુના જે દ્વારપાળ ગણો, પર્સનલ આસિસ્ટન્ટ ગણો, એક ગરુડજી છે. એ ગરુડજી બહાર દરવાજા ઉપર ઊભા હતા. એટલે યમરાજા આવીને દર વખતેના ક્રમ પ્રમાણે ગરુડજીને પણ હાય હેલો કરે અને પછી અંદર ભગવાન વિષ્ણુને મળવા માટે જાય. એવા ટાઈમે ગરુડજી જે સમાજથી બિલોંગ કરે છે, પક્ષી સમાજ, એને મળવા માટે 2 દિવસ પહેલા વિશ્વ ચકલી દિવસ ગયો. એ ચકલી એને મળવા માટે, ગરુડજીને મળવા માટે રેગ્યુલર આવતી હશે, કઈ સમાજનું કામ હોય, કઈ પ્રસ્તાવ લઈને આવે. એવા વખતે યમરાજાનું આવવાનું થયું. ગરુડજીને મળતા મળતા યમરાજા ચકલી તરફ એકદમ નજરથી જોવે છે. એટલે ચકલી ગભરાઈ જાય છે અને યમરાજા તો અંદર વિષ્ણુ ભગવાનને મળવા જતા રહે છે. આ બાજુ ચકલીની વાતચીતમાં થોડી ડિસ્ટર્બ થાય છે અવાજમાં. એટલે ગરુડજી એમ કહે છે કે શું ચિંતા છે? તો કે કઈ નથી એમ. વળી વાત શરૂ થાય બંને પક્ષીઓ વચ્ચે. વળી પાછું ચહેરા ઉપર ચિંતા દેખાય ચકલીના ચહેરા ઉપર. એટલે ગરુડજી પૂછે, હવે દાબીને પૂછી લે છે કે શું ચિંતા છે? એટલે ચકલી એમ કહે છે કે કઈ ચિંતા નથી, પણ યમરાજા મારા તરફ એવી રીતે જોઈને ગયા છે કે જાણે આજે મારી ચિઠ્ઠી ફાટવાની હોય, જાણે આજે મારે રજા લેવાની છે આ જગતમાંથી. એટલે ગરુડજી એમ કે એવું કઈ હોય નહીં, અને આમ છતાંય તમે જો ચિંતા હોય તો તું મારા ઉપર છોડી દે, બધું થઈ જશે. હમણાં આપણે આપણી વાત કરી લઈએ. વળી ચકલી વાત કરતા કરતા રૂકી જાય, ચિંતાગ્રસ્ત ચહેરો. એટલે ગરુડજી એમ કહે કે ચાલ આપણું કામ પછી પહેલા તારું કામ કરીએ. એટલે ગરુડજી એમ કહે છે કે મારા ખભા ઉપર આવીને બેસી જા. એટલે ખભા ઉપર બેસી જાય છે. જોજનો દૂર એક ગંધમાદન પર્વત ઉપર ગરુડજી એ ચકલીને મૂકી આવે છે. તે પક્ષી સમાજને ભલામણ કરે છે કે આ ચકલીને તમારે સાચવવાની છે. હું લેવા ન આવું ત્યાં સુધી કોઈને સોંપવાની નથી, અને હું આવું નહીં ત્યાં સુધી આનો વાળ વાંકો ન થાય એ જવાબદારી તમારી છે. એ મૂકીને પાછા અહીંયા આવે છે. એટલી વારમાં વિષ્ણુ ભગવાન અને યમરાજાની મીટિંગ પૂરી થાય અને યમરાજા બહાર આવે. ગરુડજીને હાય હેલો આવજો કહેવાની તૈયારી. એવામાં જ્યાં ચકલી બેઠી હતી ત્યાં નજર કરે યમરાજા. એટલે ચકલી ત્યાં હોય નહીં. એટલે ગરુડજી અહીંયા મલકાય છે. એને ખબર છે કે યમરાજા ચકલીને શોધે છે, એની ગેરહાજરીની નોંધ લે છે. એટલે મરક હસે છે, ક્યાંક પ્રાઉડ ફીલ થાય છે એને, અને પૂછી લે છે, દાઢમાં પૂછે છે યમરાજાને કે શું જુઓ છો, કોને શોધો છો? યમરાજા કે કઈ નહીં, એ તો ખાલી એમ જ જોવાઈ ગયું. તો વળી એક બે વાત કરીને વળી યમરાજા જોવે, વિચારે. ગરુડજીને ઓર પ્રાઉડ ફીલ થાય કે ભલે ને શોધી લે, એને કઈ જડવાની નથી જે કઈ હોય. એટલે પાછું તોય પૂછી લે યમરાજાને કે બોલો ને શું શોધો છો અને શું વિચારો છો? ત્યારે યમરાજા એમ કહે કે અહીંયા એક ચકલી હતી હું જ્યારે આવ્યો ત્યારે, અને હું આજે ચિંતામાં કે વ્યથામાં એમ છું કે હું ઘરેથી નીકળ્યો ત્યારે મેં જોયું હતું કે આ ચકલીની અહીંયાથી જોજનો કિલોમીટર દૂર ગંધમાદન પર્વત ઉપર એક કાગડાના હાથે મૃત્યુ લખેલું છે. હું ચિંતામાં હતો કે આ અહીંયા શું કરે છે, મારે જોવા મિસ્ટેક થયું કે પછી કઈ બીજું આયોજન હશે, પણ અહીંયા એ ચકલી જડતી નથી. આ સમાચાર સાંભળીને ગરુડજીને જે પ્રાઉડ ફીલ થતું હતું એ બધું ઝીરો થઈ ગયું. આ નિયતિ છે. જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવું જ પડશે. જે થવાનું છે એ થઈને જ રહેશે. આપણે 1000 પ્રયત્નો કરીને રહેશું તો પણ એમાં કોઈ ફેરફાર થવાનો નથી. હું કદાચ એમ કહું કે આવનારી 50 કલાક 100 કલાક ખાવા પીવા જમવા રહેવા ઓઢવાનું બધું આશ્રમમાં ફ્રી છે. તમે રોકાઈ જાઓ, તમે રોકાવાના નથી. તમે અહીંયાથી ધરમપુર તરફ